નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માકોલોજીના એમસીક્યુના બીજા લેક્ચરમાં. પહેલા લેક્ચરનો જે એમસીક્યુનો વિડીયો હતો એમાં તમે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો. એ જોઈને આપણે બીજો ઓટોનોમિક નર્વસ સિસ્ટમના એમસીક્યુ શરૂ કરીએ. મિત્રો, ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી વધારે ને વધારે વિડીયો બનાવીને હું તમારી સાથે વધારે ને વધારે એમસીક્યુનું એક્સપ્લેનેશન કરી શકું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કંટ્રોલ્સ, બરાબર. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કોને કંટ્રોલ કરે? તો વોલન્ટરી મસલ્સ, ઇનવોલન્ટરી વિસેરલ ફંક્શન્સ, બોન ફોર્મેશન અથવા બ્લડ ક્લોટિંગ. તો બ્લડ ક્લોટિંગ ને બોન ફોર્મેશન સાથે કોઈ સંબંધ નથી. ઇનવોલન્ટરી, ઓટોનોમિક એટલે કે કંઈક જાતે થઈ રહ્યું છે, બરાબર. ઇનવોલન્ટરી વિસેરલ ફંક્શન એનો જવાબ આવશે, બરાબર છે. એનું એક્સપ્લેનેશન શું છે કે એએનએસ કંટ્રોલ ઓટોનોમિક બોડી ફંક્શન લાઈક, જે વસ્તુ જાતે થવાની છે, અથવા વિસેરલ ફંક્શન એટલે કે આંતરિક અંગો સાથે સંકળાયેલા ફંક્શન્સ, બરાબર. તો અંદરના અંગો કયા છે? હાર્ટ છે, બરાબર, બ્લડ છે. બ્લડ એટલે કે એક ટીશ્યુ છે, બ્લડ છે, એક કનેક્ટિવ ટીશ્યુ છે, પણ આપણે એને વિસેરલ કહેશું, બરાબર. ગ્લેન્ડ સિક્રેશન છે, પ્યુપિલ્સ છે આંખની, જીઆઈટી મુવમેન્ટ છે અને બ્લેડર ફંક્શન છે, યુરિનરી બ્લેડર, બરાબર. તો આ બધા આંતરિક અંગો છે કે જેનું સંચાલન ઓટોનોમિક નર્વસ સિસ્ટમથી થાય છે. તો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ઇનવોલન્ટરી વિસેરલ એટલે કે આંતરિક ફંક્શન ઇનવોલન્ટરી છે, જે તમારે ઈચ્છા કરવી પડતી નથી તો પણ એ ચાલુ રહે છે એવા, બરાબર. તો હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, ગ્લેન્ડનું સિક્રેશન, પ્યુપિલની સાઇઝ, જીઆઈટી મુવમેન્ટ અને બ્લેડરનું ફંક્શન, બરાબર. યુરિનનું પાસ થવું, યુરિનનું રોકાવું, હાર્ટ રેટ વધવો ઘટવો, આ બધું ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, બીપી વધવું ઘટવું, આ બધાનું સંચાલન ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કરે છે. તો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કોને કંટ્રોલ કરે? ઇનવોલ્યુન્ટરી વિસેરલ ફંક્શન, બરાબર. જેને માટે ઈચ્છા ન કરવી પડે એવા આંતરિક અંગોના જે ફંક્શન છે એ જવાબ આની અંદર આવશે બી, બરાબર. ઇનવોલ્યુન્ટરી વિસેરલ ફંક્શન, બરાબર. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ ઓલ્સો કોલ્ડ. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને તમે શું કહેશો? આમાંથી એનો સિનોનિમ શું છે? તો આપણે છે ને પેરા એસએફ કમાન્ડો આવે, બરાબર, એ આપણે યાદ રાખશું, પેરા એસએફ, બરાબર. તો સિમ્પેથેટિક એનું ફંક્શન શું છે? એફ, ફાઇટ ઓર ફ્લાઇટ. આ રીતે તમે યાદ રાખી શકો, ફાઇટ ઓર ફ્લાઇટ સિસ્ટમ. તો સિમ્પેથેટિક નર્વ સિસ્ટમ પ્રિપેર્સ ધ બોડી ફોર સ્ટ્રેસ ઓર ઇમરજન્સી કન્ડિશન. તો એસએફ, પેરા એસએફ તમે યાદ રાખશો. તો એસએફ માંથી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, એસ પછી શું છે? એફ. તો ફાઇટ ઓર ફ્લાઇટ, એફ ફોર ફાઇટ ઓર ફ્લાઇટ. તો જ્યારે બોડીને સ્ટ્રેસ પડશે અથવા ઇમરજન્સી કન્ડિશન આવશે કે બોડીને ટકી રહેવા માટે ભાગો અથવા ઉડો, બરાબર, એટેક કરો, એવી કન્ડિશન હશે ત્યારે તમારું સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કામ આવશે. સૂત્ર યાદ રાખજો, પેરા એસએફ. સિમ્પેથેટિક જોઈ જાઓ એટલે ફાઇટ ઓર ફ્લાઇટ, બરાબર. તો ઓપ્શન છે ફાઇટ ઓર ફ્લાઇટ, બરાબર. લડો અથવા ભાગોની સ્થિતિ. ફાઇટ એટલે કે લડો અથવા ઉડી જાઓ, ભાગી જાઓ, બરાબર. હવે પેરા એસએફ સૂત્રમાંથી છે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ ઓલ્સો કોલ્ડ. તો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને તમે શું કહેશો? પેરા એટલે કે પીઆરએસએફ. તમે એટલું યાદ રાખશો ને, પેરા એસએફ, આ રીતે યાદ રાખશો, બરાબર. તો એસએફમાં આવે છે ફાઇટ ઓર ફ્લાઇટ સિમ્પેથેટિકમાં, અને પેરાસિમ્પેથેટિકમાં આવે છે રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ, બી જવાબ આવશે, બરાબર. પેરાસિમ્પેથેટિક સિસ્ટમ શું કરશે તમને? કે જ્યારે તમે આરામમાં હો ત્યારે જે આંતરિક અંગો જે કામ કરાવવાના છે ડાયજેશનની, બરાબર, તમને ખબર નથી હોતી, તમારા શરીરમાં પાચન થઈ રહ્યું હોય છે, તો આને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનું ફંક્શન કહેવાય. તો રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ, સૂતા રહો અને પાચન કરો, બરાબર. તો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ સાથે સંકળાયેલું છે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ મેન્ટેન્સ નોર્મલ રેસ્ટિંગ બોડી ફંક્શન, એટલે કે સૂતી વખતે, આરામ કરતી વખતે ડાયજેશન અને યુરિનેશન, બરાબર. તો યુરિનનું પ્રોડક્શન થવું, બરાબર, અને યુરિનરી બ્લેડરનું ભરાવું, એનું પ્રેશર જનરેટ થવું અને તમને અર્જ લાગવી, અર્જ કે એટલે કે ઈચ્છા થવી, બરાબર, યુરિનેશન કરવાની. તો આ બધું પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ દ્વારા સંચાલિત થાય છે. પીઆરએસએફ, પેરા તો રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ, અને સિમ્પેથેટિક મીન્સ ફાઇટ ઓર ફ્લાઇટ, બરાબર. આ યાદ રાખવાની ટેકનિક તમને આપી દીધી, પીઆરએસએફ. ઓકે. હવે તમને યાદ ન રહે તો પીઆરએસએફ કઈ રીતે યાદ રાખવું ઉપર તમે રિવાઇન્ડ કરીને જોઈ લેજો, બરાબર છે. વારંવાર હું પુનરાવર્તન નહીં કરું, બરાબર.
ધ મેઇન ફંક્શન ઓફ એએનએસ ટુ મેન્ટેન. મેઇન ફંક્શન શું એએનએસ નું? સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક બેયનું કોમ્બિનેશન કરીને જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ બન્યું છે, બરાબર. એએનએસ ના બે ભાગ, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. આ બંને થઈને શું કરશે? હોમિયોસ્ટેસિસ કરશે. હોમિયોસ્ટેસિસ એટલે કે બેલેન્સ, બોડીના અંદરનું બેલેન્સ, બરાબર. એએનએસ મેન્ટેન્સ ઇન્ટરનલ બોડી બેલેન્સ બાય કંટ્રોલિંગ વિસેરિંગ ફંક્શન, બરાબર. જે અંદરના જે કાર્યો છે, બરાબર, એના દ્વારા શરીરનું એક બેલેન્સ જળવાઈ રહે છે. જેમ કે બ્લડ પ્રેશર મેન્ટેન થવું, તમારા બ્લડની પીએચ જે છે, બરાબર, તો એની એક રેન્જમાં રહેવી, બરાબર. ટેમ્પરેચર 37 ડિગ્રી રહેવું તમારા બોડીનું, આ બધું શું છે? હોમિયોસ્ટેસિસ કહેવાય, બોડીનું ઇન્ટરનલ બેલેન્સ, બરાબર છે. તો મેઇન ફંક્શન એએનએસ નું છે કે બોડીને અંદરથી સંતુલિત રાખવી, હોમિયોસ્ટેસિસ, બરાબર. તો ઓપ્શન બી એનો આન્સર આવશે. મેઇન ફંક્શન ઓફ એએન ઇઝ હોમિયોસ્ટેસિસ. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કોઝિસ. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ શું કરશે મિત્રો? હાર્ટ રેટ ડિક્રીઝ કરશે, કે બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન કરશે, કે હાર્ટ રેટ વધારશે, કે જીઆઈટી મોટિલિટી વધારશે? તો જવાબ આવશે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ શું કરશે? હાર્ટ રેટ વધારશે અને ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન પણ વધારશે. ક્યારે? ડ્યુરિંગ સ્ટ્રેસ. સ્ટ્રેસ દરમિયાન હાર્ટ રેટ વધશે, ફોર્સ ઓફ કોન્ટ્રાક્શન વધશે, બરાબર. કેમ કે સ્ટ્રેસ પડે એટલે કાં તો તમારે ફાઇટ કરવાનું છે અથવા ફ્લાઇટ કરવાનું છે, તો એવી કન્ડિશનમાં તમારો હાર્ટ રેટ વધશે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, એની ઉપરથી યાદ રાખવાનું SF, ફાઇટ ઓર ફ્લાઇટ. તો જ્યારે ઇમરજન્સી આવે ત્યારે હાર્ટ રેટ વધે, બરાબર છે. પેરાસિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન કોઝિસ. પેરાસિમ્પેથેટિકનું સ્ટિમ્યુલેશન શું કરશે? હાર્ટ રેટને ડિક્રીઝ કરશે, બરાબર. કારણ કે એને શું કરવાનું છે? રેસ્ટ કરવાનો છે પેરાસિમ્પેથેટિકને. તો ડી જવાબ આવશે, સોરી બી જવાબ આવશે, ડિક્રીઝ હાર્ટ રેટ, બરાબર. પેરાસિમ્પેથેટિક સિસ્ટમ શોઝ ધ હાર્ટ રેટ એન્ડ સપોર્ટ રેસ્ટિંગ ફંક્શન. રેસ્ટ કરવા માટે તમને સપોર્ટ કરશે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કોઝિસ પ્યુપિલ, બરાબર. તો આંખની જે કીકી છે પ્યુપિલ, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ પ્યુપિલનું શું કરશે? તો SF, બરાબર. ફાઇટ ઓર ફ્લાઇટની કન્ડિશનમાં પ્યુપિલનું શું થાય? તો ડાયલેશન થાય, બરાબર. સિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન પ્રોડ્યુસીસ માઇડ્રિયાસિસ. હવે આને કેમ યાદ રાખશો? તો માઇડ્રિયાસિસની અંદર કયો ત્રીજો લેટર આવે છે? ડી, બરાબર. તો જ્યારે ડાયલેશન થાય ત્યારે શું થાય? માઇડ્રિયાસિસ. માઇડ્રિયાસિસમાં પ્યુપિલનું શું થાય એવું પૂછે તો, અથવા ડાયામીટર વધે કે ઘટે એવું પૂછ્યું તો માઇડ્રિયાસિસના સ્પેલિંગમાં ડી આવે છે, બરાબર. તો એની ઉપરથી તમે ડાયલેશન યાદ રાખો, બરાબર. તો આ તમને યાદ રહી જશે કે ભાઈ ડાયલેશન થશે એટલે કે ડાયામીટર વધશે, બરાબર. તો SF, ફાઇટ ઓર ફ્લાઇટની કન્ડિશનમાં ડાયલેશન થશે એટલે કે માઇડ્રિયાસિસ થશે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કોઝિસનું શું કરે? સોરી, પ્યુપિલને શું કરે? તો કોન્સ્ટ્રિક્શન કરશે, બરાબર. તો એને તમે માયોસિસ કહો, બરાબર. જેમાં ડી નથી એમાં ડાયામીટર વધતો નથી, એટલે કે ડાયામીટર વધતો નથી તો શું થાય? ડાયામીટર ઘટે છે. તો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ શું કરશે? આરામની સ્થિતિમાં પ્યુપિલનું કોન્સ્ટ્રિક્શન કરશે, કારણ કે એને કાંઈ જોવાનું નથી વધારે દૂર નજીકનું, બરાબર. એટલે પેરાસિમ્પેથેટિક તો આરામમાં પ્યુપિલનું ડાયલેશન જરૂરી નથી એટલે મયોસિસ કરશે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું આ રીતે. એટલે એક બેઝિક કન્સેપ્ટ તમે આપણું સૂત્ર યાદ રાખશો તો ઘણું બધું એમાંથી તમે ડિરાઈવ કરી શકશો. એએનએસ વર્ક્સ થ્રુ. એએનએસ શેના દ્વારા વર્ક કરે? 2 ન્યુરોન ચેઇન દ્વારા વર્ક કરે, બરાબર. આન્સર આવશે બી, બરાબર. 2 ન્યુરોન ચેઇન, બરાબર. કેવું હોય? એએનએસ હેઝ એ પ્રી ગેંગ્લિયોનિક ન્યુરોન અને પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન, એટલે બે ચેઇન દ્વારા એએનએસ કામ કરે છે, બરાબર. જે ગેંગ્લિયાની પહેલાની છે એને પ્રી ગેંગ્લિયોનિક કહીએ, અને ગેંગ્લિયાની પછીની છે એને પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન કહીએ, બરાબર. તો બે ચેનથી કામ કરે છે. મિયોસિસ, એમાં ડી નથી એટલે ડાયલેશન ના થાય તો શું થશે? કોન્સ્ટ્રિક્શન થશે, બરાબર. આ યાદ રાખજો. અને માઇડ્રિયાસિસ એની અંદર ડી છે એટલે ડાયલેશન થશે, બરાબર. હવે ડાયલેશન ક્યારે થાય? તમારે કંઈક જોવાનું હોય ત્યારે. તો જોવાની સ્થિતિને શું કહેવાય? કંઈક સ્ટ્રેસ છે તો સ્ટ્રેસનું હેન્ડલિંગ કોણ કરે? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. આવી રીતે તમને એક સૂત્ર યાદ રાખશો આપણું PRSF,
એટલે ઘણું બધું યાદ રહેશે, પણ તમને કન્ક્લુઝન કાઢતા આવડવા જોઈએ. જો એમાં ભૂલ કરી જશો તમે, બરાબર, ફોર્મ્યુલા કોઈ પણ બનાવો અથવા કોઈ પણ સૂત્ર યાદ રાખો તો સૂત્ર ફરે અથવા એની સમજણ ફરે એટલે બધું જતું રહે, બરાબર. આ તો તમને એક શોર્ટકટની વાત છે. ગેંગ્લિયોન શું છે? ડ્રગ રિસેપ્ટર છે? નહીં ભાઈ. ટાઈપ ઓફ મસલ? નહીં, એવો કોઈ મસલ ભણવામાં નથી આવ્યો. હોર્મોન પ્રોડ્યુસિંગ ગ્લેન્ડ છે? કોઈ ગ્લેન્ડ એવી એનાટોમીમાં નથી આવી. તો શું છે? રિલે સ્ટેશન વેર સિનેપ્સિસ ઓકર્સ, બરાબર. રિલે સ્ટેશન છે કે જ્યાં સાયનેપ્સ થાય છે. શેનો? પ્રી ગેંગ્લિયોનિક ન્યુરોન એન્ડ્સ ઇન ગેંગ્લિયોન એન્ડ પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન સ્ટાર્ટ ફ્રોમ ઇટ. ધારો કે આ તમારું ગેંગ્લિયોન છે, તો એ ક્યારે અર્થસભર રહેશે કે પ્રી ગેંગ્લિયોનિક ન્યુરોન છે, બરાબર, એનો એન્ડ થાય ક્યાં? આ જંકશનમાં. અને પોસ્ટ છે એ ત્યાંથી શરૂ થાય. તો આને તમે શું કહેશો? રિલે સ્ટેશન છે. આ પ્રી અને પોસ્ટ ભેગા થાય એટલે જંકશન, તો એ જંકશનને તમે કહેશો ગેંગ્લિયોન, બરાબર. તો સાયનેપ્સ થયો, પ્રી અને પોસ્ટ ભેગા થયા, બે ટ્રેન ભેગી થઈ, ક્યાં થાય? જંકશન ઉપર થાય. એ જંકશનને શું કહેશો તમે? ગેંગ્લિયોન, બરાબર. પ્રી ગેંગ્લિયોનિક ન્યુરોન અને પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન જ્યાં ભેગા થાય એને સાયનેપ્સ કહેવાય. એ સાયનેપ્સ છે એક જંકશન ઉપર થાય અને જંકશનને તમે ગેંગ્લિયોન કહેશો, બરાબર છે. સિમ્પેથેટિક આઉટફ્લો ઇઝ કોલ્ડ, બરાબર. સિમ્પેથેટિક આઉટફ્લો કોને કહેવાય? તો કે ભાઈ સિમ્પેથેટિક નર્વ્સ જ્યાંથી બહાર નીકળે છે એ એરિયાને શું કહેવાય, બરાબર. તો એને તમે કહેશો ક્રેનિયો સેક્રલ આઉટફ્લો, થોરેકો લંબર આઉટફ્લો, સર્વાઇકલ આઉટફ્લો કે સેક્રલ આઉટફ્લો ઓનલી? તો એનો આન્સર આવશે બી, થોરેકો લંબર. કે ભાઈ થોરાસિક રિજિયન અને લંબર રિજિયન બેયમાંથી જે નર્વ્સ નીકળે છે એને સિમ્પેથેટિક આઉટફ્લો કહેવાય. આ તમારે યાદ રાખી લેવાનું છે, બરાબર. કોઈ પણ રીતે પાકું કરી લેવાનું છે. એનું એક્સપ્લેનેશન છે સિમ્પેથેટિક નર્વ્સ અરાઇઝ ફ્રોમ થોરાસિક એન્ડ લંબર રિજિયન, બરાબર. તો સિમ્પેથેટિક માટે તમે T1 L2 યાદ રાખી શકો, બરાબર. કે T1 અને L2 બે એરિયામાંથી જે નીકળે, બરાબર, આખા T1 થી લઈને L2 સુધી, એટલે થોરાસિક રિજિયન આખો અને L1 અને L2, બરાબર. આ વાત છે આખી સ્પાઇનની, બરાબર. તો ત્યાંથી જે નીકળે T1 L2 તો થોરાસિક લંબર આઉટફ્લો કહેવાય, અને બહાર નીકળી રહી છે નર્વ્સ, તો તમે STL યાદ રાખી શકો. સિમ્પેથેટિક ક્યાંથી શરૂ થાય? આ સિમ્પેથેટિકનો એસ ક્યાંથી શરૂ થાય? થોરાકો લંબર આઉટફ્લોથી, બરાબર છે. પેરાસિમ્પેથેટિક આઉટફ્લો, હવે આપણું પેરા આવી ગયું. પેરા ક્યાંથી શરૂ થાય? ક્રેનિયોસેક્રલ આઉટફ્લો, બરાબર. આને મિત્રો યાદ રાખી લેજો, કારણ કે શું કામ? ક્રેનિયલ્સ નર્વ્સ અને પેરાસિમ્પેથેટિક નર્વ અરાઇઝ ફ્રોમ ક્રેનિયલ નર્વ્સ એન્ડ, બરાબર. તો પેરાસિમ્પેથેટિક નર્વ છે ક્રેનિયલ્સ નર્વ્સમાંથી નીકળે અને સેક્રેલ સેગમેન્ટ S2 S4 માંથી નીકળે. તો આ યાદ રાખી લેજો. બધી વસ્તુના આપણે સૂત્ર નહીં બનાવીએ, બરાબર. STL સૂત્ર હતું, સારું હતું, યાદ રહી જાય એવું હતું. અને આનું છે પેરાસિમ્પેથેટિક આઉટફ્લો ને શું કહેવાય? તો કે ભાઈ ક્રેનિયોસેક્રલ, બરાબર. કારણ કે ક્રેનિયલ નર્વ્સમાંથી પણ નીકળે છે અને સેગમેન્ટ્સ S2 થી S4 માંથી પણ નીકળે છે, ત્યાં સુધી નીકળે, બરાબર, આખી એની લેન્થમાંથી. ઓલ પ્રી ગેંગ્લિયોનિક ANS ફાઇબર્સ રિલીઝ, જો બધા પ્રી ગેંગ્લિયોનિક ANS ફાઇબર શું રિલીઝ કરે, બરાબર. તો આપણે જોઈશું કે એનો આન્સર આવશે એસિટાઇલ કોલિન, બરાબર. તો પ્રી ગેંગ્લિયોનિક છે એ એસિટાઇલ કોલિન રિલીઝ કરે. ઓલ પ્રી ગેંગ્લિયોનિક ફાઇબર્સ બોથ સિમ્પેથેટિક એન્ડ પેરાસિમ્પેથેટિક સિસ્ટમ રિલીઝ એસિટાઇલ કોલિન, બરાબર. સિમ્પેથેટિક સિસ્ટમ છે અને પેરાસિમ્પેથેટિક સિસ્ટમ છે, આ બંને સિસ્ટમમાં જે પ્રી ગેંગ્લિયોનિક ન્યુરોન છે એ પ્રી શું કરશે? ACH રિલીઝ કરશે. આ યાદ રાખજો મિત્રો, બરાબર. તો એ યાદ રાખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી તમારી પાસે. મોસ્ટ સિમ્પેથિક પોસ્ટ ગેંગ્લિયોનિક ફાઇબર્સ. હવે સિમ્પેથેટિકની વાત છે. પહેલા વાત હતી એ પેરાસિમ્પેથેટિક અને સિમ્પેથેટિકના પ્રી ગેંગ્લિયોનિક, પણ ખાલી સિમ્પેથેટિકના મોટા ભાગના સિમ્પેથેટિક પોસ્ટ ગેંગ્લિયોનિક ફાઇબર્સ છે શું રિલીઝ કરશે? નોર એડ્રિનાલિન, બરાબર. પોસ્ટમાં શું જાય?
પોસ્ટમાં આપણે એક વસ્તુ મોકલવી છે, કઈ મોકલશું? નોરેડ્રીનાલિન, બરાબર, યાદ રાખશો આપણે. મોસ્ટ સિમ્પેથેટિક પોસ્ટ ગેન્ગ્લિયોનિક ફાઇબર્સ આર એડ્રીનર્જિક એન્ડ રિલીઝ નોરેડ્રીનાલિન. પોસ્ટમાં શું મોકલવું છે? નોરેડ્રીનાલિન મોકલવો છે પેક કરીને. તો મોસ્ટ સિમ્પેથેટિક પોસ્ટ ગેન્ગ્લિયોનિક ફાઇબર્સ રિલીઝ નોરેડ્રીનાલિન, બરાબર. તમે આ રીતે યાદ રાખી શકો. સ્વીટ ગ્લેન્ડ્સ આર સિમ્પેથેટિક બટ રિલીઝ એસિટાઇલ કોલિન, બરાબર. સ્વેટ ગ્લેન્ડ્સ છે આપણી જે પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ છે, બરાબર, એ કેવી છે? સિમ્પેથેટિક છે, પણ રિલીઝ શું કરે છે? એસિટાઇલ કોલિન. તો આ એક એક્સેપ્શન છે, અગત્યનો આઈએમપી એમસીક્યુ છે મિત્રો, બરાબર. તો સ્વેટ ગ્લેન્ડ્સ આર ઇમ્પોર્ટન્ટ એક્સેપ્શન, આવું બધું પૂછાય જાય, બીકોઝ દે આર સિમ્પેથેટિક બટ કોલિનર્જિક, બરાબર. સિમ્પેથેટિક છે પણ શેનું તમને સ્ત્રાવ કરે છે? કોલિનર્જિક છે. એટલે કોલિનર્જિક એટલે કોલિનર્જિક એટલે પાછળ કોલિન આવતું યાદ રાખવાનું. એસિટાઇલ કોલિનનો સ્ત્રાવ કરે. કોલિનર્જિક હોય શું કરે? એસીએચ ને સપોર્ટ કરે, એસીએચ ને પ્રમોટ કરે, એને રિલીઝ કરે. તો સ્વેટ ગ્લેન્ડ્સ છે એ કેવી છે? સિમ્પેથેટિક છે પણ એસીએચ રિલીઝ કરશે. કોલિનર્જિક નર્વ્સ રિલીઝ, જો એમાંથી જ પ્રશ્ન આવ્યો. કોલિનર્જિક નર્વ્સ શું કરે? કે ભાઈ એસિટાઇલ કોલિન નોરેડ્રીનાલિન. તો નોરેડ્રીનાલિન ને એડ્રીનાલિન છે ને એડ્રીનર્જિક નર્વ્સના છે, બરાબર. આ બી અને સી છે ને એડીના છે, બરાબર. તો કોલિનર્જિક નર્વ્સ શું સિક્રેટ કરશે? એઝ નેમ સજેસ્ટ, પાછળ કોલિન આવે છે, એસિટાઇલ કોલિન. નર્વ્સ ધેટ રિલીઝ એસિટાઇલ કોલિન આર કોલ્ડ કોલિનર્જિક નર્વ્સ. નોરેડ્રીનાલિન રિલીઝ કરે, એડ્રીનાલિન રિલીઝ કરે એને કહેવાય એડ્રીનર્જિક, બરાબર, એડ્રીનર્જિક. તો કોલિનર્જિકમાં નામમાં જ છે કોલિન, એસિટાઇલ કોલિન, બરાબર. એડ્રીનર્જિક નર્વ રિલીઝ, એડ્રીનર્જિક નર્વ શું રિલીઝ કરશે? તો એડ્રી, બરાબર, એડ્રીનર્જિક એડ્રીનાલિન, બરાબર. તો આ થઈ ગયું, બરાબર છે મિત્રો. નર્વ્સ ધેટ રિલીઝ નોરેડ્રીનાલિન આર કોલ્ડ એડ્રીનર્જિક નર્વ્સ. ઓકે. તો 18મો પ્રશ્ન, મસ્કેરેનિક રિસેપ્ટર આર મેઇનલી ફાઉન્ડ ઓન. મસ્કેરેનિક રિસેપ્ટર ક્યાં જોવા મળે છે? તો પેરાસિમ્પેથેટિક ઇફેક્ટર ઓર્ગન્સ, બરાબર. આરબીસીની સરફેસ ઉપર ના જોવા મળે, પ્લેટલેટ્સ ઉપર ના જોવા મળે, બોન મેરો આ બધી બ્લડની વસ્તુ છે એમાં જોવા ન મળે, પણ પેરાસિમ્પેથેટિક ઇફેક્ટર ઓર્ગન છે એમાં કોનો કોનો સમાવેશ થાય? હાર્ટ, ગ્લેન્ડ્સ એન્ડ સ્મૂથ મસલ્સ. બધા વિસેરલ ઓર્ગન, અંદર આવેલા પોચા પોચા અવયવો છે એની ઉપર તમને પેરાસિમ્પેથેટિક ઇફેક્ટર ઓર્ગન કહેવાય, અને હાર્ટ, ગ્લેન્ડ અને સ્મૂથ મસલ એની ઉપર તમને શું મળી જશે? મસ્કેરેનિક રિસેપ્ટર મળી જશે હાર્ટમાં અને સ્મૂથ મસલમાં. નિકોટિનિક એનએમ રિસેપ્ટર આર પ્રેઝન્ટ ઇન. એનએમ ક્યાં હોય? તો એનએમ તો અહીંયા જ બતાવે છે, ન્યુરોમસ્ક્યુલર જંકશન ઉપર હોય, બરાબર. ન્યુરોમસ્ક્યુલર જંકશન ઉપર શું થાય? NM receptor are found at the neuromuscular junction where skeletal muscle contraction occurs. બરાબર. સ્કેલેટલ મસલનું કોન્ટ્રાક્શન ક્યાં થાય? ન્યુરોમસ્ક્યુલર જંક્શન ઉપર થાય, બરાબર. સ્કેલેટલ મસલના કોન્ટ્રાક્શન માટે કોણ જરૂરી છે? ન્યુરોમસ્ક્યુલર જંક્શન. અને એનએમ રિસેપ્ટર, એન મોટો, ન્યુરો મસ્ક્યુલર નાનો, બરાબર. તો ન્યુરોમસ્ક્યુલર જંક્શન ઉપર એનએમ રિસેપ્ટર આવેલા હોય. અને પેલા કોલિન રિસેપ્ટર ક્યાં આવેલા હોય ભાઈ? પેરાસિમ્પેથેટિક ઇફેક્ટર ઓર્ગન ઉપર આવેલા હોય મસ્કેરેનિક રિસેપ્ટર, બરાબર. તો હાર્ટ, ગ્લેન્ડ અને સ્મૂથ મસલની પોચી પોચી સપાટીઓ ઉપર આવેલા હોય. છેલ્લો પ્રશ્ન, ડ્રાય માઉથ ટેકીકાર્ડિયા, બરાબર. જો આનું એવું છે, બીડી તમે જોયેલી ને, બીડી પીવે, બરાબર. તો બીડી, તો બ્રેડીકાર્ડિયા એક શબ્દ છે, બ્રેડીકાર્ડિયા. એની અંદર શું થશે? તો ભાઈ ડિક્રીઝ ઇન હાર્ટ રેટ. બ્રેડીકાર્ડિયા અને ટેકીકાર્ડિયા એ બે હાર્ટ રેટ સાથે સંકળાયેલી છે. હવે તમને યાદ ન રહેતું હોય તમે બીડી યાદ રાખો, તો બીડી બ્રેડીકાર્ડિયા માટે, આ બ્રેડીકાર્ડિયા માટે બી છે અને ડિક્રીઝ માટે ડી છે. તો હાર્ટ રેટ ડિક્રીઝ થાય તો એને તમે શું કહેશો? બ્રેડીકાર્ડિયા, બરાબર. તો સવાલ અને જવાબ બે બાજુમાં આવી ગયા, બીડી પીવો ને એટલી વારમાં આવી ગયા. 4 ભાઈની બીડી યાદ રાખવાની, બરાબર. ટેકીકાર્ડિયા, ટેકીકાર્ડિયામાં શું થાય? ઇન્ક્રીઝ થાય, બરાબર. તો બ્રેડીકાર્ડિયાથી ઊંધું ટેકીકાર્ડિયા હોય. આ રીતે તમે વસ્તુને યાદ રાખો.
ડ્રાય માઉથ, ટેકીકાર્ડિયા, કોન્સ્ટિપેશન એટલે કબજિયાત, યુરિનરી રિટેન્શન એટલે કે પેશાબનો ભરાવો થવો. આ બધું શેની સાથે સંકળાયેલું છે? આર કોમનલી રિલેટેડ ટુ એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ, કોલિનર્જિક એક્સેસ, ઇન્સ્યુલિન ને એન્ટીબાયોટિક એક્શન ક્યાંય નહીં આવે. આવા વાહિયાત જે ઓપ્શન હોય ને એક્ઝામમાં એને તરત ચોકડી મારી દેવાની, એટલી વચ્ચે ન આવે. તો આ બધી કેવી ઇફેક્ટ છે? એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ. બરાબર, તો તમે વાંચો. સોરી, મોઢાનું સુકાઈ જવું, પછી હાર્ટ રેટનું વધવું, કબજિયાત, યુરિનરી રિટેન્શન, એ શેમાં થાય? જ્યારે એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ થાય. તો એન્ટીકોલિનર્જિક ડ્રગ બ્લોક મસ્કેરેનિક રિસેપ્ટર. બરાબર, આ એન્ટીકોલિનર્જિક ડ્રગ શું કરશે? મસ્કેરેનિક રિસેપ્ટરને બ્લોક કરશે, જે એસીએચના વિરોધી છે એવી ડ્રગ છે આ. અને શું કરશે? સિક્રેશન રિડ્યુસ કરશે. ગેસ્ટ્રિક મોટિલિટી ઘટી જાય તો શું થાય? કોન્સ્ટિપેશન થાય. હાર્ટ રેટ વધી જશે, શું થશે? ટેકીકાર્ડિયા થશે. સિક્રેશન ઘટશે તો શું થાય? સલાઇવરી સિક્રેશન નહીં થાય તો ડ્રાય માઉથ થઈ જશે મિત્રો, એન્ડ મે કોઝ યુરિનરી રિટેન્શન. તો એન્ટીકોલિનર્જિક છે એના લક્ષણો છે કે એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ આવી, એના લક્ષણો શું? કોન્સ્ટિપેશન, ડ્રાય માઉથ, ટેકીકાર્ડિયા એન્ડ વોટ? યુરિનરી રિટેન્શન. બરાબર, તો આ થઈ ગયા આપણા એએનએસ ના 20 ક્વેશ્ચન. આની અંદર ઘણા બધા ફોર્મ્યુલા મેં આપ્યા, યાદ રાખજો, રિપીટ કરજો, વારંવાર વાંચજો અને નોટ ડાઉન કરજો. બરાબર છે, ફરી મળીશું એક નવા લેક્ચર સાથે.